ચૂંટણી આવે એટલે રાજકારણમાં ગરમાવો વધી જાય છે. ટિકિટ માટે દોડધામ, જીત માટે રણનીતિ અને મતદારોને મનાવવા માટે નેતાઓના ધમપછાડા. પરંતુ ગાંધીનગર જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે જ્યાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની ચૂંટણી પહેલા અનેક નેતાઓ ખાસ હાજરી આપે છે. કોઈ તેને શ્રદ્ધા કહે છે તો કોઈ અંધશ્રદ્ધા. પરંતુ રાજકારણમાં જીતની આશા લઈને અહીં આવનારા નેતાઓની સંખ્યા વર્ષોથી સતત વધી રહી છે. જોઈએ ખાસ રિપોર્ટ. ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં આવેલું માનતાવાળા શનિદેવ મંદિર, જ્યાં ચૂંટણી પહેલા રાજકારણીઓ દ્વારા ટિકિટ માટે, ચૂંટણીમાં જીત માટે અને મંત્રી પદ માટે વિશેષ અરજીઓ કરવામાં આવે છે અને જીત માટે આશીર્વાદ માંગવામાં આવે છે. આ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય વર્તુળમાં એક અલગ ઓળખ બનાવી ચૂક્યું છે. જ્યોતિષી મુકેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર વર્ષ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ભાજપને 127 બેઠકો મળે તેવી આગાહી કરી હતી. ત્યારે રાજકીય પક્ષોએ આ આગાહી પર ખાસ વિશ્વાસ મૂક્યો ન હતો, પરંતુ 2007ના ઇલેક્શનમાં 117 બેઠકોનો અંદાજ સાચો પડ્યો અને ત્યારબાદ મંદિર અને અહીં થતી માનતાઓ અંગે ચર્ચા વધવા લાગી અને ત્યારથી ચૂંટણી પહેલા અહીં અરજીઓ કરવાનો સિલસિલો શરૂ થયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2007માં ભાજપને 117 સીટો મળશે અને એ વખતે પણ 117 સીટો આવી અને પછી હું રાજકીય કાર્યાલયોમાં જતો હતો, ભાજપ કાર્યાલય, કોંગ્રેસ કાર્યાલય, એ રીતે. તો ત્યાં પત્રકારો મારું ઇન્ટરવ્યૂ લીધું કે ભાઈ તમે પહેલાં આટલી સીટો કીધી હતી અને સાચી નીવડી. એ રીતે લોકો આ શનિદેવને ઓળખતા થયા, માનતાવાળા શનિદેવને. આ હમણાં સ્થાનિક સ્વરાજ્યની જે છેલ્લી ચૂંટણી જઈ એપ્રિલ 2026માં, એમાં ટોટલ 416 અરજીઓ આવી. એમાંથી 283 માન્ય થઈ, એટલે કે એટલાને ટિકિટ મળીને એ બધું થયું. સરપંચથી લઈને સાંસદ સભ્યો મંદિરમાં ચૂંટણી પહેલા ખાસ અરજીઓ કરવા માટે શનિદેવના મંદિરે પહોંચે છે. છેલ્લા 16 વર્ષમાં પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણી માટે 2200થી વધુ અરજીઓ આવી ચૂકી છે, જેમાંથી 1623 લોકોને સારા પરિણામ મળ્યાનો દાવો કરવામાં આવે છે. તાજેતરમાં એપ્રિલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન 416 અરજીઓ થઈ હતી. તેમાંથી 183ને સત્તા મળી. હવે ન માત્ર ગુજરાત પણ ગુજરાત બહાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી પણ રાજકારણીઓ અહીંયા ટિકિટ માટે કે જીત માટે અરજી કરવા માટે આવે છે. મારું નામ હર્ષભાઈ પંજાબી પ્રજાપતિ, હું શેરથા ગામનો રહેવાસી છું. મારા ગામમાં શનિદેવનું મંદિર છે, લોકો શ્રદ્ધાળુ બહુ આવે છે. આગળ શનિવાર, મંગળવાર બધા ગામમાંથી લોકો અરજી કરવા બહુ આવે છે. ધારાસભ્ય છે, પંચાયત, જિલ્લા પંચાયત છે, બધા લોકો આવે છે અરજી કરવા. બધા અલગ અલગ ઘણા લોકો બહારથી આવો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, બધા શિક્ષકો, કોઈ બી અરજી કરે એનું કામ થઈ જાય છે, બધાનું કામ થઈ જાય છે. આ મંદિર સાથે અનેક જાણીતા રાજકીય ચહેરાઓના નામ પણ જોડાયેલા હોવાનું કહેવાય છે. પૂર્વ મંત્રીઓ, ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી અનેક રાજકીય આગેવાનો અહીં માનતા રાખી ચૂક્યા છે અથવા તો દર્શન માટે આવી ચૂક્યા છે. સાથે જ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અનેક નેતાઓ પણ અહીં અરજી કરી છે તેવું મુકેશભાઈ પટેલનું કહેવું છે. કરી હતી આમાં કોઈ એવું ગુનો કે એવું કોઈ શ્રદ્ધા નથી. આ બિલકુલ આપણા સનાતન ધર્મનું ગૌરવ છે, શ્રદ્ધાનો વિષય છે. હા, કેશુબાપા તો એકદમ સરપ્રાઇઝ આશ્ચર્યજનક રીતે આવ્યા છે. એવું શું છું, કેશુબાપાએ આ બધી સ્ટોરી વાપરેલી અને પેપરમાં વાંચ્યો હતો કે હું એક વખત જઈ આવું. હવે એમ એવું છું તો આવવાનો કોઈ સંયોગ ઊભો નથી થતો. તો એક વખત એ રાત્રે કડી બાજુ જતા હતા, લગભગ 11:30 વાગ્યાની આજુબાજુ. અમને એકદમ અડાડા જ આવ્યું તો યાદ આવ્યું કે આપણે શેરથા જઈએ, પેલા ડ્રાઈવરને કીધું, એટલે ડ્રાઈવરે આવી ગયેલો તો એને જોયું હતું. તો પછી કેશુબાપા હું તો સૂઈ ગયો હતો 11:30 વાગે અને એકદમ બારણાનો મારું બારણું ખખડાયું. માનતાવાળા શનિદેવનો મહિમા પણ સાંભળેલો છે અને મીડિયાવાળા જે ગુણગાન પ્રસિદ્ધ કરે છે, શાંતિથી મેં વાંચ્યા છે. અને કે મુકેશભાઈ આ તો બહુ મોટું થઈ જશે અને બહુ મોટી વાત છે એમ કરી અભિનંદન આપીને થોડી વાર બેસીને પછી કરી જવા નીકળી ગયા. અમે જાણીએ ત્યાં સુધી તો આમાં શું છે કે છેલ્લા કેટલા 10-15 વર્ષથી અમે જોયું તો અહીંયા ઘણી મોટા રાજનીતિના કંઈ આવતા હોય છે અને આમનું સારું એવું કામ થાય છે, એ માટે કંઈ બધા આવે છે. તો એમના જોડે એમનું કામ પૂરું થઈ જાય છે. એ બદલ મુકેશભાઈને થોડુંક સારું રહે. એમાં તો આવીને એમને શું હોય કે અહીંયા આવીને કંઈ એમની માનતા જે કંઈ રાખતા હોય તો મુકેશભાઈ છે તે એમની માનતામાં જે કંઈ હોય એ કહેતા હોય. વધતા પછી એમને જે કરવું હોય એ પછી સ્વૈચ્છિક એમને કરવું હોય કરી શકે છે, એવું હોય. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા તે ચર્ચાનો વિષય બની શકે, પરંતુ ચૂંટણી સમયમાં આ શનિદેવ મંદિર રાજકારણીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
જીતની આશા, સત્તાની ઈચ્છા અને શનિદેવના આશીર્વાદની અપેક્ષા સાથે અહીં નેતાઓનો મેળો જામે છે. શેરથામાં આવેલા આ અનોખા મંદિરે ચૂંટણી દરમિયાન ટિકિટ માટે અને ચૂંટણીમાં જીત માટે રાજકારણીઓની લાઈનો લાગતી હોય છે. ત્યારે રાજકારણીઓની તમે શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા. કેમેરામેન અહેમદ ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, ગાંધીનગર.